અત્યાર સુધીમાં કઈ મગફળીનું બિયારણ સારું ઉત્પાદન આવશે એવું અનુમાન લગાવી શકાય છે? તો ખેડૂત મિત્રો 20, 22, 45, 39 અને ગિરનાર 4 અને આના સિવાય પણ ઘણી વેરાયટી જોઈ તો તેની અંદર અત્યારે જોવાથી એવું લાગે છે કે મગફળી ગિરનાર 4 સારી થશે. તો એવું લાગી રહ્યું છે કે મગફળી ગિરનાર 4 અત્યારે આગળ જશે એવું લાગે છે. તો હું લાઈવ તમને મગફળી ગિરનાર 4 બતાવું છું કે જે અત્યારના સમયની અંદર 2 મહિનાની મગફળીની અંદર આ તમને ગિરનાર 4 બતાવી રહ્યું છું. તો તે મને જોઈ એની અંદર અત્યારે ગિરનાર 4 સારી દેખાઈ રહી છે અને આ આટલા ખેડૂતોની વચ્ચે લાઈવ વિડીયો બનાવેલો છે. એટલે ઘણી જગ્યાએ અમારા આજુબાજુના વિસ્તારમાં મેં ફીલ્ડ કર્યું ત્યારે મને એવું લાગી રહ્યું છે કે ગિરનાર 4 મગફળી બધા કરતા અત્યારે ફ્લાવરિંગ, સુયા પ્લસ આખા ડેડવા વધારે દેખાઈ રહ્યા છે. બીજે નંબરની અંદર એવું છે કે તેને ઈળનો એટેક પણ ઓછો જોવા મળી રહ્યો છે. એનો ઉપરનો જે ગ્રીનરી છે તે ખૂબ સારી છે, ફૂગ પણ ઓછી અસર કરે છે અને પાંદડાની અંદર ખૂબ સારો દેખાવ છે એનો. જેથી કેમ કે જો ફૂગનો એટેક ઓછો આવતો હોય ને રોગ પ્રતિકારક સારી શક્તિ હોય એનામાં તો જ ઉત્પાદન વધારે મળે. એટલે રોગ પ્રતિકારક પણ શક્તિ સારી છે. માત્ર 2 મહિનાની છે અને અત્યારે આટલી દેખાઈ રહી છે. માત્ર 2 જ છોડ છે, તમે જોઈ શકો છો, આ 1 અને આ 2. હજી સમય બહુ ટૂંકો છે. માત્ર 2 મહિનાની મગફળી છે. 20-21 તારીખનું વાવેતર હતું. આજે વિડીયો બનાવી ત્યારે 24 તારીખ છે. એટલે સ્વાભાવિક 2 મહિના ગણાય, 2 મહિના 1-2 દિવસ આમ તેમ. તો ગિરનાર મગફળી અત્યારે ખૂબ સારી છે. ઉત્પાદન લગભગ 40 મણથી ઉપર જાય તેવું લાગી રહ્યું છે. તો હવે આ બિયારણ વિશેની એક વાત કરું કે આ મગફળી અત્યારે મારી વાડીમાં વાવેલે છે. ટોટલ 105 વીઘા જેવું વાવેતર છે ને આ મગફળીનું બિયારણ 2024 ની અંદર અમે ગુજરાત બીજ નિગમમાંથી લીધેલું હતું મારું, અને માત્ર 10 વીઘાનું વાવેતર કરેલું હતું. તો એ ખૂબ સારું બિયારણ લાગ્યું. એના કારણે નથી કોઈ જાતનું મિક્સિંગ. 100% ગિરનાર 4 છે. એક પણ છોડ એની અંદર બીજી મગફળીનો નથી. તો ખૂબ સારું બિયારણ છે. 10 વીઘાનું એટલા માટે ટ્રાય કરી હતી કેમ કે મારું વાવેતર બહુ મોટું હતું, 150 વીઘાનું હતું. તો મેં વધારે રિસ્ક લીધું નતું અને 10 વીઘાની ગુજરાત બીજ નિગમમાંથી સર્ટિફાઈડ બિયારણ વાવેલું હતું. એટલે બિયારણ ખૂબ સારું નીકળ્યું. આ વખતે પણ મેં 10 વીઘાના બિયારણમાંથી ઘણા ખેડૂતોને આપેલું છે. તેનું પરફોર્મન્સ પણ આવું જ છે. તો ખેડૂત મિત્રો, મહત્વની વાત એ કે મારે 100 વીઘાની મગફળી જેટલી વાવેલી છે તેનું તમામ ઉત્પાદન લગભગ 4000 મણની આજુબાજુ થશે. તો તે તમામ મગફળી મારે બિયારણમાં વેચવાની થશે. અને ગયા વખતે જે મારે થઈ હતી 500 મણની આજુબાજુ, 450 મણની આજુબાજુમાં, તે પણ બિયારણમાં વેચી હતી અને તે પણ બજાર ભાવે વેચવાની થશે, જે બજાર હાલતી હશે તે. તો કોઈ ખેડૂતને આ મગફળી ગિરનાર 4 ખાતરીબંધ બિયારણ લાઈવ તમે કોઈ પણ ખેડૂતને ધારો કે વાવવાની હોય, વધારે વાવવાની 40-50 મણ જેવી, તો જોવી હોય તો ગમે ત્યારે લાસ્ટ ટાઈમ હાર્વેસ્ટિંગ છેલ્લે કાઢવા સમય સુધીમાં તમે રૂબરૂ આવીને પણ જોઈ શકો છો. બિયારણ ખૂબ સારું છે. કોઈ જાતની ભેળસેળ નથી. લાઈવ પ્લોટ ઉપર પણ તમે જોઈ શકશો, કાયદેસર પ્લોટિંગ જ કરેલ છે. તો આ ખેડૂતને કોઈ પણ બિયારણ કોઈને જરૂરિયાત હોય તો ગમે ત્યારે આવતી સિઝન સુધી અમને ફોન કરીને અથવા રૂબરૂ મળી શકે છે. એમાં મારા નંબર પણ આપેલા છે, તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે. બને ત્યાં સુધી તરત જ હાર્વેસ્ટિંગ કર્યા પછી જ હું બિયારણમાં વેચવાનો છું. તો તરત જ અમારો રૂબરૂ કોન્ટેક્ટ કરવો. ઇન્ડિયા એગ્રો, જામખંભાળિયા, ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ, દ્વારકા. એટલે કોઈ પણ ખેડૂતને બિયારણની જરૂરિયાત પડે તો ગિરનાર 4 તમે રૂબરૂ આવીને પણ જોઈ શકો છો. લગભગ મોટા ભાગનું બધું બિયારણમાં જ વેચવાનું થશે. અને લાઈવ વિડીયો છે. હજી હું પ્લોટ ઉપર જઈ લાઈવ છોડ ઉપાડી અને પણ તમને હું બતાવીશ. મારો કાયમી માટેનો એક જ સિદ્ધાંત છે, અમે બ્રાન્ડને માનતા નથી. અમે ખેડૂતને સૌથી સસ્તું અને સારું રિઝલ્ટ તેનાથી મળે તે જ બિયારણ અને દવાનું વેચાણ કરશી.
બિયારણનું કોઈ પણ હોય કે દવા કોઈ પણ હોય, બ્રાન્ડ આરે અમારે કાંઈ લેવા દેવા નથી. બ્રાન્ડના રિઝલ્ટ સારા હોય તો બ્રાન્ડ પણ વેચીએ, પણ રિઝલ્ટ મળે તે જ વસ્તુ વેચીએ. એ અમારો કાયમી માટેનો ધ્યેય હોય છે અને પહેલી પ્રાથમિકતા હોય છે. અમે રોકડે અને ઉધાર બંને રીતે વેચાણ કરીએ છીએ, તે પણ વ્યાજબી ભાવથી. એટલે રોકડે પણ ખરીદી કરવી હોય તો કરી શકો છો અને અમે ઉધાર પણ કરીએ છીએ. જય જવાન, જય કિસાન, જય દ્વારકા, પીસ.